નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી અને તેમાં આપણે વ્યાકરણનો એક નવો ટોપિક જે વિરોધી શબ્દ છે તો તેના વિશે આજે આપણે આ વિડીયોની અંદર સમજૂતી મેળવીશું કે તે વિરોધી શબ્દ છે એ કેવી રીતે બને છે, તેનો અર્થ શું થાય છે. આ બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવશું. તો આપણે તેની શરૂઆત કરીએ. પહેલાં આપણે તેનો અર્થ જોઈએ. તો વિરોધી શબ્દ, તો વિરોધી શબ્દને બીજું વિલોમ શબ્દ તરીકે પણ ઓળખીએ છીએ. તો એનો અર્થ શું છે આપણે જોઈએ. તે विरुद्धार्थी शब्द का मतलब है एक दूसरे से उल्टा अर्थ प्रकट करने वाले शब्द. उल्टा अर्थ એટલે કે એક જે શબ્દ આપણને આપેલો હોય તેનાથી કંઈક ઉલટો શબ્દ, કંઈક અલગ જ અર્થ પ્રગટ થતો હોય તેને વિરોધી શબ્દ કહેવાય છે. जैसे अच्छा शब्द का विरोधी शब्द बुरा होता है. ઉદાહરણ આપણને આપ્યું કે ધારો કે અચ્છા શબ્દ આપણને આપી દીધો છે, તમને એમ કીધું કે એનો વિરોધી શબ્દ શું, તો અચ્છા એટલે સારું, તો સારુંનો વિરોધી શું, તો કે બુરા, બુરા એટલે ખરાબ, તો કે જે સારું છે એનો વિરોધી શબ્દ થાય છે ખરાબ, તો અર્થ એનો અલગ થાય છે. दोस्त शब्द का विरोधी शब्द दुश्मन होता है. હવે दोस्त शब्दનો विरोधी शब्द दुश्मन થાય છે. इस तरह के एक दूसरे से विरोध सूचित करने वाले शब्दों को विरोधी शब्द कहते हैं. कि આવી રીતે જે વિરોધ દર્શાવતા, વિરોધી સૂચન કરતા જે શબ્દો છે એને વિરોધી શબ્દ કહેવાય છે. હવે આપણને થોડાક વાક્ય આપેલા છે એ જોઈએ. વહ બડા હે મેં છોટા હું. હવે બડા એટલે કે મોટા, તો કે એ મોટો છે અને એનો જે બડા શબ્દ નીચે અંડરલાઇન કરેલી આપી છે અને એનો વિરોધી શબ્દ આપેલો છે મેં છોટા હું, એટલે કે હું નાનો છું. બીજું વાક્ય છે તાજે ફૂલ લે આવો ઓર બાસી ફૂલ ફેંક દો. હવે તાજે એ શબ્દ આપેલો છે અને એનું વિરોધી કરવાનું છે, તો કે તાજે એનું થાય છે વાસી, તો કે તાજું અને વાસી. ત્રીજું છે લડાઈ મેં કિસી કી જીત ઓર કિસી કી હાર હોતી હૈ. તો જીત શબ્દનો અર્થ છે જીત, એનો વિરોધી શબ્દ કે તો જીતની શું થાય, હાર, તો કે એનાથી ઉલટું. ऊपर के प्रत्येक वाक्य में रेखांकित शब्द के एक दूसरे से विरुद्ध अर्थ प्रकट करते हैं. कि કંઈક વિરોધી अर्थ पैदा થાય છે. विरोधी शब्द का स्वरूप कभी निश्चित और कभी अनिश्चित होता है, पर उनका अर्थ हमेशा एक दूसरे से विपरीत होता है. કે વિરોધી શબ્દનું સ્વરૂપ છે એ ક્યારેક નિશ્ચિત હોય છે અને ક્યારેક અનિશ્ચિત પણ હોય છે, પણ એનો અર્થ હંમેશા કેવો થાય છે, એકબીજાથી વિપરીત, એટલે કે એકબીજાથી ઉલટો થાય છે. કે પાલતુ, તો કે પાલતુ પ્રાણી છે અને એનું વિરોધી છે જંગલી, તો કે પાલતુનો વિરોધી શબ્દ શું થાય, જંગલી. ખુશ્બુ તો બદબુ, એટલે કે જે સુગંધી છે તો એનો વિરોધી થાય છે બદબુ, એટલે કે दुर्गंध. ये शब्द एक दूसरे से विरुद्ध अर्थ प्रकट करते हैं, फिर भी इनमें एक विशेष संबंध है, क्योंकि एक के कारण ही दूसरे की स्थिति કે એકનાથી જ બીજો શબ્દ ટકી રહે છે. માટે प्रायः विद्यार्थी विरोधी शब्द लिखते समय शब्द के स्वरूप का ध्यान नहीं रखते. खुशबू शब्द के विरोधी के रूप में बदबू शब्द लिखना ही उचित है, दुर्गंध शब्द નહીં. કે આપણે જોઈએ છીએ કે ક્યારેક જે વિદ્યાર્થીઓ છે એવી ભૂલ કરતા હોય છે, તો આપણને અહીંયા કીધું કે ખુશ્બુ છે તો એનો વિરોધી બદબૂ જ થાય, પછી દુર્ગંધ એવો શબ્દ થતો નથી.
खुशबू शब्द उर्दू भाषा का शब्द है, जबकि दुर्गंध शब्द संस्कृत भाषा का शब्द है। जो હવે એની માહિતી આપી કે ખુશ્બુ શબ્દ તમને આપેલો છે તો એ ઉર્દુ ભાષાનો શબ્દ છે, અને જ્યારે આપણે દુર્ગંધ એવું લખી છીએ તો એ સંસ્કૃત ભાષાનો શબ્દ થઈ જાય છે. માટે ખુશ્બુ હોય તો બદબૂ જ લખવું પડે, દુર્ગંધ તમે લખી શકો નહીં. यह विरोधी शब्द देते समय भाषा के इस अंतर को नहीं भूलना चाहिए. यह ठीक है कि बदबू और दुर्गंध का अर्थ एक ही है और खुशबू के विरोधार्थी के रूप में दुर्गंध शब्द लिखना गलत नहीं है. फिर भी उचित यही है कि विरोधी शब्द एक ही भाषा के हो. કે આપણે એટલું ધ્યાન રાખવું જોઈએ, એ અલગ નથી, પણ શું તો કે બંને ભાષાના જે એક જ ભાષાના શબ્દ હોવા જોઈએ. તમે એક શબ્દ છે એ હિન્દી ભાષામાં લખો અને બીજો છે એ સંસ્કૃત ભાષાનો શબ્દ લખો તો એ ચાલે નહીં. માટે તમારે બદબૂ એમ જ લખવું પડે. ત્યાર પછી જોઈએ વિરોધી શબ્દ સંજ્ઞા, વિશેષણ, ક્રિયા, ક્રિયા વિશેષણ, कर्तुवाचक संज्ञा आदि हो सकते हैं. जैसे संज्ञा આપણને આપેલી છે માલિક, તો માલિક તો શું થશે? નોકર. પ્યાર તો નફરત. હવે વિશેષણના અર્થમાં જોઈએ તો સાફ તો ગંદા, ઉચિત તો અનુચિત. ક્રિયાના અર્થમાં જોઈએ આના તો જાના, જાગના તો સોના. આ એક ક્રિયા થઈ. ક્રિયા વિશેષણ તો હવે એમાં વિશેષણ લાગે છે તો કે જલ્દી તો ધીરે, દૂર તો પાસ. કર્તુવાચક સંજ્ઞાના અર્થમાં જોઈએ તો દેનદાર તો લેણદાર, પ્રશંસક તો નિંદક. હવે વિરોધી શબ્દની રચના જોઈએ. विरोधी शब्द बनाते समय मूल शब्दों में प्रायः कुछ उपसर्ग लगाए जाते हैं. કે તેમાં મૂળ શબ્દમાં ક્યારેક આપણે ઉપસર્ગ લગાવીએ છીએ. जो वर्ण या वर्ण समूह के शब्द के पहले लगकर उन शब्दों को नया अर्थ देते हैं उन्हें उपसर्ग कहते हैं. अ प्लस परिचित बराबर अपरिचित. तो क्यारेक वर्ण समूहना जे शब्दों છે એ આગળ લગાડવામાં આવે છે અને કંઈક નવો જ અર્થ બને છે તો એને ઉપસર્ગ કહેવામાં આવે છે. જો ઉદાહરણ તમને આપેલું છે અ પ્લસ પરિચિત એટલે કે અપરિચિત, તો ઉપસર્ગ કયો લાગ્યો? અ. તો એમાં કંઈક અલગ જ નવો અર્થ થાય છે. પરિચિત ધારો કે આપણને આપેલું હોય તો પરિચિત એટલે શું? તો કે આપણે જેને ઓળખીએ છીએ એને પરિચિત કહેવાય. હવે એમાં અ આગળ ઉપસર્ગ લાગ્યો તો આખો શબ્દ બની ગયો છે अपरिचित, એટલે કે જેને આપણે જાણતા નથી. इस प्रकार अन वत्ता आदर बराबर अनादर. કે આદર એટલે કે જેને આપણે સન્માન આપીએ છીએ, ઇજ્જત આપીએ છીએ તે, અને જે અન ઉપસર્ગ એવો લાગ્યો તો અનાદર કે જેની આપણે બેઇજ્જતી કરીએ, અપમાન કરીએ તે. इसी तरह ला प्लस इलाज बराबर ला इलाज. इलाज का अर्थ है चिकित्सा, रोग का उपचार. ला उपसर्ग लग जाने पर इसका अर्थ होता है वह रोग जिसका इलाज संभव न हो. हिंदी में संस्कृत और उर्दू दोनों भाषाओं के उपसर्गों का प्रयोग होता है. ला उर्दू उपसर्ग है કે હિન્દીમાં છે સંસ્કૃત અને ઉર્દુ બે ભાષાના ઉપસર્ગનો સમાવેશ થાય છે. લા ઉપસર્ગ છે એ ઉર્દુ છે ઉપસર્ગ. હવે નીચે જે આપણને ઉદાહરણો આપ્યા છે એ ઉપસર્ગ લગાવીને જે નવા વિરોધી શબ્દો બને છે તેના ઉદાહરણો છે. ધારો કે જોઈએ ઉપસર્ગ સુ દૂર, શબ્દ છે દિન, તો કે શું લાગે અને દૂર એટલે એ પણ લાગે. વિરોધી શબ્દ આખો બને છે સુદિન અને એનો થાય છે વિરોધી દુર્દિન. નીચે છે જન એટલે કે સુજન, વિરોધી છે દુર્જન. એવી જ રીતે જો સુ, અ, સ, ખુશ, આવી રીતે અલગ અલગ ઉપસર્ગો લાગીને જે નવા શબ્દ બને છે. જો અહીંયા છે બીજા નંબર ઉપર પુત્ર, તો આગળ લાગ્યું સુ ઉપસર્ગ લાગ્યું સુપુત્ર, એનું વિરોધી થાય છે કુપુત્ર. સુકર્મ એનું વિરોધી કુકર્મ. અનાથ તો સનાથ, અકારણ તો સકારણ.
सबल तो दुर्बल, खुशबू तो बदबू, खुशहाल तो बदहाल, खुशकिस्मत तो बदकिस्मत। આવી રીતે ઉપસર્ગો લાગીને નવા જ વિરોધી શબ્દ બનતા હોય છે। ત્યાર પછી જોઈએ कि कुछ शब्दों के पहले उपसर्ग लगाने से उनके विरोधी शब्द बनते हैं। जैसे कि उपसर्ग लगावीने आपणे जोया कि जे नवा शब्दों बने छे ते। तो अ उपसर्ग लागे छे ए जोईए आपणे। योग्य शब्द छे, परिचित शब्द छे, संतोष छे, धर्म छे, तो एनो विरोधी शब्द थाय छे आगळ अ उपसर्ग आपणे जोड़ीने बनाववानो छे। तो योग्यनुं शुं थशे? अ उपसर्ग लागशे एटले अयोग्य। परिचितनुं अपरिचित, संतोषनुं असंतोष અને ધર્મનું અધર્મ। એવી રીતે અન, અન, અપ, અવ, નીર, પર, વી, ના, બે, બદ, લા આટલા બધા શબ્દો આપણને ઉપસર્ગ લગાવીને અહીં ઉદાહરણો તરીકે અહીં લેવામાં આવ્યા છે। અન્ન तो આપણે આદર શબ્દ આપ્યો હોય તો આપણે એનો ઉપસર્ગ લગાવીને વિરોધી શું લખીએ? અનાદર। આવશ્યક તો અનાવશ્યક। અહીં અર્થ તો અનઅર્થ, હોની તો અનહોની, દેખી તો અનદેખી। ત્યાર પછી અપ ઉપસર્ગ લાગીને જે વિરોધી શબ્દ બને છે તે માન તો અપમાન, યશ તો અપયશ, સુકૂન તો અપશકૂન। ઔ એટલે કે ઔ ઉપસર્ગ લાગે છે આજ્ઞા તો અવજ્ઞા, ઉન્નતિ તો અવનતિ। નીર ઉપસર્ગ લાગીને આશા તો નિરાશા, અભિમાની તો નિરાભિમાની, રોગી તો નિરોગી। પર તો દેશ તો પરદેશ, લોક તો પરલોક, ધર્મ તો પરધર્મ। એવી જ રીતે વી ઉપસર્ગ લગાવીને બનાવવાના છે। રાગ તો વિરાગ, યોગ તો વિયોગ, સ્મરણ તો વિસ્મરણ। ના તો હવે ના ઉપસર્ગથી કયા શબ્દ બનશે? પસંદ તો ના પસંદ, એટલે કે આગળ ના લગાડવાનું। લાયક તો નાલાયક, બાલિક તો નાબાલિક। હવે બે ગુન્હાગાર તો બેગુના, અસર તો બે અસર, શર્મ તો બેશર્મ, ઇજ્જત તો બેઇજ્જતી, હોશ તો બેહોશી। હવે બદ દુઆ તો બદદુઆ, નામ તો બદનામી, કિસ્મત તો બદકિસ્મતી, ખુશ્બુ તો બદબુ, ખૂબસૂરત તો બદસૂરત। હવે છેલ્લે છે લા। વારિસ તો લાવારિસ, જવાબ તો લાજવાબ, પરવાહ તો લાપરવાહી। આવી રીતે ઉપસર્ગ लगाવીને अलग अलग शब्दों विरोधी बने छे। कुछ विरोधी शब्द उपसर्ग लगाकर नहीं बनाए जाते, वे अनियमित होते हैं और अपने आप व्यवहार में आ गए हैं। कि કેટલાક છે એને શબ્દો છે એને ઉપસર્ગ લગાડવામાં આવતા નથી। જોઈએ कोमल तो कठोर, काला तो गोरा, आसान तो मुश्किल, प्यार तो नफरत, मित्र तो शत्रु, फायदा तो नुकसान, मूर्ख तो बुद्धिमान, उजाला तो अंधेरा, मालिक तो नौकर, पालतू तो जंगली, आगे पीछे, ऊपर तो नीचे, सीधा तो टेढ़ा, सवाल तो जवाब અને पाप तो पुण्य। विरोधी शब्द में उनका अर्थ परस्पर विरोधी होना आवश्यक है। शब्दों के साथ उपसर्ग हो या ना हो, उनके अर्थ में विरोधी का भाव होना चाहिए। कि विरोधी शब्द है एमां एनो अर्थ है ए परस्पर विरोधी ज होवो जोईए। एमां उपसर्ग होय तोय भले अने न होय तोय भले, पण एनो अर्थ है ए विरोधी भाव दर्शावतो ज होवो जोईए। तो आ हती विरोधी शब्दनी समजूती, एनी ओळखाण अने केटलाक उपसर्ग लगावीने बनावता जे विरोधी शब्द छे एनी माहिती। तो त्यार पछीना हवे नेक्स्ट विडियोनी अंदर एक नवा टॉपिक साथे हवे मळीशुं। आजनो आपणो आ विडियो अहीं पूरो थाय छे। अस्तु, जय हिंद।